હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોમાં. આજે છે ને ભાઈ તારીખ છે 12 અને આપણે છે ને ભાઈ ગામમાં છે મંડલી ગૌ સેવાના લાભાર્થી, એટલે ત્યાં જ આવું છે. એકદમ મજા આવશે કેમ કે રાસ મંડળી છે, બધા મંડળી રમતા હોય એટલે આપણે જોવાની મજા આવે. અને આપણે છે ને ભાઈ દર વર્ષે ખીહરના ફાળા ઉપર મતલબ મકર સંક્રાંતિ માટે ગાયો માટેનો ફાળો કરીને એ હવે ઘરે ઘરે ફાળો નથી કરતા અને ગૌશાળાએ જ મનોરથ મંડળી રાખી દઈ, એટલે ત્યાં બધા ભેગા થઈને જેને જે કંઈ દેવું હોય, દાન પુણ્ય કરવું હોય એ કરી શકે એમ. એટલા માટે અને ભાઈ મજા બહુ આવે, એ મંડળી જોવાની મજા આવે. અને એક બીજી મજા એ આવે ભાઈ કે આપણી સમાજના ભાઈઓ તો આપણે કાયમ ભેગા થતા હોય, બરોબર, પણ આખું ગામ ભેગું થાય, બધી સમાજના ભાઈઓ ભેગા થાય અને જે મોજ આવે ને એ આખી અલગ જ મોજ હોય ભાઈ. એટલે એ મોજ એ બહુ એક અલગ જ આવશે ભાઈ. એટલે તમે કન્ટિન્યુ બન્યા રહ્યો જ્યાં આપણે મનોરથમાં મંડળીમાં અને રાસ મંડળી છે, એટલે આપણે મજા આવશે. ટૂંકમાં રાસ ને રમતા હોય એના ટૂંકમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને મંડળીનો જે કંઈ હોય એ પહેરીને, એટલે એ એક જોવાની અલગ જ મજા આવે ભાઈ. અને એના અમે બધા ભેગા થાય અને ગૌશાળાને લાભાર્થી જેને જે કંઈ દેવું હોય એ દઈ શકે, એટલે એવું છે. સારું મિત્રો, તમે કન્ટિન્યુ બન્યા રહી, આપણે જઈએ ગૌશાળાએ અને ત્યાં જઈને મળીએ, બરોબર. Yeah.
હાલો ભાઈ, આપણે જે છે ને ભાઈ આવી ગયા વાડીએ ચક્કર મારવા માટે. બપોર પહેલાં મંડળીમાં ને એમાં બધામાં મોજ મારી. સમજ્યા, ગાયોના લાભાર્થી હતી એમાં ખીહરના ફાળાના નિમિત્તે ટૂંકમાં. એટલે વાડીએ ચક્કર મારવા આવી ગયા. આ બાજુ જઈવા અહીં, હજી ઓલી બાજુ નથી ગયા ધોવાણવાળી વાડીમાં. આ બાજુ ચક્કર મારી છે ને ભાઈ. છે ને ક્યાંક ક્યાંક મહીનો એટેક છે, એટલે મેળાવે તો આપણે છે ને ભાઈ દવાનો રાઉન્ડ લઈ લઈ. કેમ કે આમાં ક્યાંક મહી દેખાય છે. બહુ ખાસ એવી કંઈ નથી દેખાતી, પણ હવે જોઈ છે કાલે આમાં રાઉન્ડ મહીનો લઈ એ વ્યક્તિ પછી આખો બધો લઈ લઈ. બધે ભેગું મહીનું બહુ કામ નહીં દે જોઈએ હું, એટલે અલગથી મેળાવે ને તો કાલે એક રાઉન્ડ લઈ લઈ મહીનો. આ વાડીમાં ઓલી વાડીમાં ચક્કર માર લઈને કેવું છે ત્યાં ઓલે ખેરે મહીની દવા નાખી હતી, એટલે લગભગ નહીં વાંધો આવે. પણ છતાંય જોઈ લઈ જી હોય. આવા કંઈક ભાઈ જીરું છે. હવે તાને પાણી દઈ દીધું ને 12-13 દી થઈ ગયા. આપણે જો ભાઈ ઊભા નહીં ક્યારામાં વચમાં સેજ ઉતારો હે, સેજ જ છે. ઘેરે ગટરે છે ભાઈ, એવું બધું એ બીજો ખાસ એવો કંઈ છે નહીં, પણ ઘેરે ગટારે થોડો એવું છે. ને બાકી આ બધા જીરું તો જોરદાર છે ભાઈ. અને આજે છે ને ભાઈ પવન ફૂલ નીકળો હે, અને સેજ આજે પાછી બપોર પછીથી ઠંડીનું પ્રમાણ સેજ વધારે હોય એવું લાગે, એટલે મહીનો એટેક વધી જાય. ઠંડી વધી એટલે એના લીધે આપણે હવે છે ને મેળાવે ને તો મહીનો કાલમાં રાઉન્ડ આ વાડી પૂરતો લઈ લઈ. ઓલી વાડીમાં જોઈ તો ખબર પડે જાય ત્યાં. બીજું તો આમાં કંઈ ભેરું જોઈ હવે નાખવાની કંઈ જરૂર છે કે નહીં. ભાઈ મહી છે ને આમાં બધામાં ઝીણી એમ તો ઘણી બધી છે. બહુ આમાં ફોનમાં નહીં દેખાય, અમુક ક્યારામાં વધારે છે. એટલે એમાં એવું છે કે જ્યાં છે ને ત્યાં રાઉન્ડમાં છે ને પાછી નથી. અમુક છોટામાં હાવ નથી ને અમુક છોટામાં બાજુમાં છોટામાં હોય અને બીજે ના હોય, એવું બધું છે. જે છોટામાં હોય ને ના હોય ને એવું બધું કામકાજ છે. આવા કંઈક ભાઈ જીરું છે. આ ઉપલા પારિયા હારા છે, નીચેના પારિયા નબળા. વારે ખેરે નીચેના હારા હોય, આ નબળા હોય. જ ખરે આ હારા છે, ઓલા નબળા છે. હવે એવું તો કેમ થયું હોય કંઈ ખબર નથી. છે ને ભાઈ હેઠાના ક્યારે હોત બધું કમ્પ્લીટ ઉગાવું હે. આ છે ભાઈ આપણી કટકી. મેં જરા તમને ચક્કર મરાવી દઉં ભાઈ. પવન બહુ નીકળ્યો હે, અને તો મેળાવે તો પાઈ જાય. પાવા જેવી છે હાવ, જોઉં ને ધાયડા જેવું પડે. એટલે આમાં બહુ મહી બહીને એવું કંઈ લાગે નહીં ખાસ. સમજ્યા, મહીની લાગે એ બધું લાગે નીચે લાગે. જો ભાઈ અહીંથી તમે જીરું જોઉં તો આમ સીમ આવે છે ને. જો ફોટો લેવાનું મન થઈ જાય ભાઈ, સેલ્ફી બેલ્ફી. સારું મિત્રો, કન્ટિન્યુ બનાવી. આમાં જરાક બધી ચક્કર મારી લઉં, નિરીક્ષણ કરી લઉં. તો કાલમાં મેળાવે તો મહીનો રાઉન્ડ લઈ લઈ. મહીમાં તો કઈ દવા સારી આવે જરા કોમેન્ટ કરીને કહો તો એ લઈ લઈ. નકર આપણે ઉલાલા છાંટવાની ઈચ્છા છે આમાં. અને હારે પછી જે આપણે બીજું કંઈ નાખીએ, વર્ધીનું તો કંઈ આમાં નાખવાની જરૂર નથી. પણ કોઈ ફૂગનાશક એકાદું નાખી દેવું, અને એ મેળાવે તો લિક્વિડ ફોર્મમાં જ લઈને નાખ્યું, એટલે પાવડર ભેરો ના કરવો, એટલે મહીનું રિઝલ્ટ સારું મળી જાય એમ. બીજું કંઈ નથી. પછી હાલો હવે ઓલી વાડીમાં જઈને ચક્કર મારી લઉં ભાઈ. આ જરાક જીરું જોઈ લ્યો તમે, નરવાઈ બરવાઈ ને ગ્રોથ ને બધું સારામાં સારું છે. ઘઉં વાવ્યા ને એવું લાગે ભાઈ અત્યારે. હવે આ પડું છે ને આમ જોઈને એટલે ઘઉં વાવલ ના હોય એવું લાગે આખું પડું. વર્ધી સારી છે ભાઈ, 10-11 ઇંચની વર્ધી. ટૂંકમાં ફૂટમાં હવે જરાક ઘટે ભાઈ, ફૂટ એકની વર્ધી થઈ જાય હમણાં. જો છે ને જમાવટ ભાઈ. સારું મિત્રો, હવે તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે જ્યાં ગોલી વાડીમાં ચક્કર મારી લઈ.
પછી પાછા મળીએ. બરાબર ભાઈ.